ગ્રહોના રાજા સૂર્ય 16 જુલાઈથી આવશે કર્ક રાશિમાં. તો તમારી રાશિ પર કેવી થશે અસર? કયા ક્ષેત્રોમાં મળશે સફળતા, તો કયા ક્ષેત્રોમાં રહેવું પડશે હવે સાવધાન? આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું સિંહ તથા કન્યા રાશિના જાતકોની. તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ કર્ક રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. કર્ક રાશિ એ રાશિ ચક્રની ચોથી રાશિ છે. સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર 16 જુલાઈ 2024ના દિવસે વહેલી સવારે 12 કલાક અને 16 મિનિટ પર થશે. વૈદિક જ્યોતિષમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવ્યો છે અને બીજા ગ્રહોમાં એક મુખ્ય ગ્રહનો દરજ્જો પણ એમને મળ્યો છે. સૂર્ય વગર આ પૃથ્વીની જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે. કર્ક રાશિ એ ચંદ્ર દ્વારા શાસિત રાશિ છે અને ચંદ્ર અને સૂર્યની વચ્ચે મિત્રતા છે. સૂર્યના કર્ક રાશિ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવવાના છે. તો આવો હવે જાણીએ તમારી રાશિ પર 16 જુલાઈથી લઈ અને આગામી 1 માસ કેવો રહેશે સૂર્યનો પ્રભાવ. શરૂઆત કરીશું આ વિડીયોમાં આપણે જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, સિંહ રાશિના જાતકોથી. તો સિંહ રાશિના લોકો માટે પ્રથમ ઘરના સ્વામી સૂર્ય હોવાથી 12મા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે. કર્ક રાશિમાં સૂર્યનું ગોચર તમને અનિચ્છનીય હેતુઓ માટે વધુ પ્રવાસો કરવા માટે સૂચવે છે, જેનાથી તમારો સમય અને શક્તિનો વ્યય થઈ શકે છે. કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો સિંહ રાશિના જાતકો તમને વિદેશમાં કામ કરવામાં સફળતા મળી શકે છે અથવા તેનાથી સંબંધિત કોઈ યાત્રા કરવી પડી શકે છે. વ્યવસાય કરનારા જાતકોની વાત કરીએ તો તમારે તમારા પ્રતિસ્પર્ધીઓ તરફથી નુકસાન અને ધમકીઓનો સામનો કરવો પડી શકે છે, જેના કારણે તમે તમારા વર્તમાન વ્યવસાયને ગુમાવી પણ શકો છો. આર્થિક મુદ્દે વાત કરીએ તો તમને તમારા પોતાના દેશની જગ્યાએ વિદેશથી સારો નાણાકીય લાભ મળવાની શક્યતાઓ છે. સંબંધોની દ્રષ્ટિએ વાત કરીએ તો તમારે તમારા જીવનસાથી સાથે અશાંતિનો સામનો કરવો પડી શકે છે, જેના કારણે સૂર્યના આ ગોચર દરમિયાન તમારા જીવનમાંથી ખુશીઓ ગાયબ થઈ શકે છે. અંતમાં વાત કરી લઈએ સ્વાસ્થ્યની. તો સિંહ રાશિના જાતકો તમારે આંખના દુખાવા અને આંખ સંબંધિત કેટલીક સમસ્યાઓનો આ સમયાવધિમાં સામનો કરવો પડી શકે છે, એટલા માટે સાવધાન રહેજો. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પ, ઠ, ણ, કન્યા રાશિના જાતકોની. તો કન્યા રાશિના લોકો માટે સૂર્ય 12મા ભાવના સ્વામી છે અને તમારા 11મા ભાવમાં ગોચર કરશે. કર્ક રાશિમાં સૂર્યનું આ ગોચર સૂચવે છે કે તમને લાભ અને નુકસાન બંનેનો સામનો કરવો પડી શકે છે. તો આવી સ્થિતિમાં તમારે આ બંને વચ્ચે સંતુલન જાળવવું પડશે. કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો કન્યા રાશિના જાતકો તમારે નોકરીમાં સંતોષ અને દબાણનો સામનો કરવો પડી શકે છે. વર્તમાન પરિસ્થિતિમાં કેટલાક ગોઠવણો તમારા માર્ગને માર્ગદર્શન આપી શકે છે. વ્યવસાય કરનારા જાતકોની વાત કરીએ તો તમારે કર્ક રાશિના આ સૂર્ય ગોચર દરમિયાન નફો અને નુકસાન બંને ભોગવવા પડી શકે છે. આ ગોચર ઉપરાંત કેટલીક વાર તમને નફા વિના અથવા નુકસાન વિના પણ વ્યવસાય ચલાવવા માટે દબાણ કરવામાં આવી શકે છે. નાણાકીય દ્રષ્ટિએ જોઈએ તો તમારે પૈસા બચાવવા માટે સંઘર્ષ કરવો પડી શકે છે અને તમારા ખર્ચમાં પણ વધારો થવાની સંભાવનાઓ છે. સંબંધોની વાત કરીએ તો જો તમે તમારા જીવનસાથી સાથે વર્તમાન પરિસ્થિતિને અનુરૂપ થશો તો તમને ખુશી મળી શકે છે. અંતમાં જોઈ લઈએ તમારા સ્વાસ્થ્ય વિશે. તો સ્વાસ્થ્યના મોરચે તમે સ્વસ્થતા અનુભવશો, જો કે કેટલીક વાર તમારે પાચન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, માટે પાચન તંત્રને લઈ અને સાવધાન રહેજો. તો સિંહ તથા કન્યા રાશિના જાતકો સૂર્યનું ગોચર જે કર્ક રાશિમાં 16 જુલાઈથી થવા જઈ રહ્યું છે એ તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું નિર્માણ કરી શકે છે. આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.